કપડવંજ તાલુકાની સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા વાહન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે। કપડવંજ તાલુકાના તમામ સ્કૂલ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાન ચાલકોએ હડતાલ પાડતા ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓના વાલીઓ હેરાન પરેશાન, જેમાં વિદ્યાર્થીઓના વાલીઓને જાતે મૂકવા આવવું પડે છે। સ્કૂલમાં વહાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્કૂલ વાન ચાલકોને કપડવંજ પોલીસે કોર્ટ મેમો આપતા સ્કૂલ વાન ચાલકો માટે એક મુશ્કેલમાં હેરાન પરેશાન। કપડવંજ તાલુકામાંથી વિદ્યાર્થીઓને કપડવંજની સ્કૂલોમાં સ્કૂલ વાનમાં ફક્ત 6 જ વિદ્યાર્થીઓ બેસાડી લાવી શકાશે, જે તે સ્કૂલ વાન ચાલકો આ મુસાફરી પરવડે તેમ નથી। તે માટે સરકાર દ્વારા આ વિષય ઉપર નોંધ લઈ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાન ચાલકો માટે ન્યાય મળે તેવી અપેક્ષા। આ સ્કૂલ વાન ચાલકોને વિદ્યાર્થીઓની હેરીફેરામાં માટે જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી 20 દિવસની છૂટછાટ આપવામાં આવે તેવી વાહન ચાલકો જણાવે છે। શરતોને આધીન રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપતા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ આરટીઓ અને સ્કૂલવાન ચાલકો વચ્ચે નિયમોને લઈને નિરાકરણ નહીં આપતા આજે 80% જેટલી વાનના ચાલકોએ વાહનને સેલ્ફ નહીં મારતા સવારમાં જ વાલીઓની લેફ્ટ લેવાઈ ગઈ હતી અને 80% વાલીઓએ જાતે જ બાળકોને લેવા મૂકવા જવું પડ્યું। ઉપરાંત જે વાન ચાલકોએ વર્દી ચાલુ કરી છે તેવા ચાલકોએ આરટીઓના નિયમ તોડ્યા હોવાનું પણ ચિત્ર સામે આવ્યું છે, જેની સામે સવારથી જ આરટીઓ દ્વારા ડ્રાઈવ કરી અને દંડ ફટકારવામાં આવ્યો છે। શાળા છૂટવાના સમયે પરિસરમાં પણ વાલીઓ બાળકોને તડકાના લેવા આવતા અંધાધૂંધી જેવો માહોલ જોવા મળ્યો હતો। કપડવંજમાં આવેલી વધુમાં વધુ સ્કૂલવાનના આગેવાનોએ કહ્યું હતું કે બુધવારે કલેક્ટર સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કલેક્ટરે સ્કૂલવાન ચાલકોને 2 દિવસમાં ટેક્સી પાસિંગ કરાવી લેવા અને બાંકડાની જગ્યાએ સીટ મૂકવા જણાવ્યું છે। જ્યારે ચોક્કસ નિર્ણય નહીં આવતા સ્કૂલવાન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે। સ્કૂલ વાન ચાલકોને ન્યાય નહીં મળે તો અમે હડતાળ ઉપર જ બેસીશું તેવી સ્કૂલ વાન ચાલકોએ ચીમકી ઉછળીને જણાવ્યું હતું। કપડવંજ કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદનપત્ર પણ આપવાના હોવાનું પણ વાહન ચાલકોએ જણાવ્યું છે। બંધ પાડી હડતાલ રાખવામાં આવી છે, શું છે કારણ? કે ભાઈ અમારી માંગ એવી છે કે ભાઈ અમે સ્કૂલમાં ફેરવવા તૈયાર છે, પણ અમને સરકારને એટલી અરજ છે કે ભાઈ અમને થોડીક રાહત આપો, પ્લસ કે ભાઈ ભાડું વધારો કાં તો પછી જેમ ફરીએ જેમ અમને ફરવા દો। કેટલી સ્કૂલ વાન ફરે છે? કપડવંજમાં મિનિમમ 100 થી 150 ગાડીઓ ફરે છે। આવી છે, કેટલા દિવસ હડતાલ ચાલુ રહેશે અને આગળ શું કાર્યક્રમ છે? મારું નામ જીતુભાઈ છે। અમે આજે હડતાલ કરી છે અને સ્કૂલ વાનના પ્રશ્નો લઈ અને એના માટે અમે હડતાલ કરી છે અને આ કપડવંજના આજુબાજુના સ્કૂલ વાન રિક્ષા તમામને લઈને અમે હડતાલ કરી છે અને અમે એને આ ધ્યાનમાં લઈ આગળ અમે કલેક્ટરશ્રીને અને પીએસઆઈ અને રજૂઆત કરીશું અને એમને આવેદનપત્ર કાલે આપીશું। કયા કયા પ્રશ્નો છે તમારા? અમારો પ્રશ્ન એ છે કે ભાઈ સ્કૂલ વાનની અંદર 6 છોકરા બેસાડવાની વાત કરે છે। હવે સ્કૂલ વાનની અંદર એ શક્ય નથી કે 6 છોકરાનું એ થાય, બરાબર છે? એટલે અમે આગળ એના માટે કઈ રજૂઆતો કરીશું એમ, અને એના માટે અમે પીએસઆઈ અને કલેક્ટરને આગળ રજૂઆત કરીશું એમ।